જય શ્રી કૃષ્ણ. ભક્તિનો દરિયો ચેનલમાં આપનું સ્વાગત છે. ગણેશ જયંતિ 2026 તારીખ અને શુભ મુહૂર્ત. ગણેશ જયંતિ, જેને માઘ વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે, તે ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. તારીખ 22 જાન્યુઆરી 2026 ગુરુવાર. ચતુર્થી તિથિ પ્રારંભ 21 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે 6:35 વાગ્યે. ચતુર્થી તિથિ પૂર્ણ 22 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે 4:57 વાગ્યે. પૂજાનો શુભ સમય મધ્યાહ્નકાળ સવારે 11:34 થી બપોરે 1:41 સુધી. પૂજા વિધિ: ગણેશ જયંતિના દિવસે વિધિવત પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સ્નાન અને સંકલ્પ: સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને વ્રત કે પૂજાનો સંકલ્પ કરો. 2. ગણેશ સ્થાપના: પૂજાના સ્થાન પર લાલ કાપડ વિછાવી ગણેશજીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરો. જો માટીના ગણેશ હોય તો તે ઉત્તમ ગણાય છે. 3. પૂજન સામગ્રી: ગણેશજીને સિંદૂરનું તિલક કરો. તેમને અક્ષત, ચોખાનું ફૂલ અને ખાસ કરીને દુર્વા અર્પણ કરો. ગણેશજીને 21 દુર્વા ચડાવવાનું વિશેષ મહત્વ છે. 4. ભોગ પ્રસાદ: ભગવાન ગણેશને તેમના પ્રિય મોદક અથવા લાડુનો ભોગ ધરાવો. 5. મંત્ર જાપ: પૂજા દરમિયાન ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો. 6. આરતી: અંતમાં ધૂપથી પ્રગટાવી ગણેશજીની આરતી કરો અને તમારી ભૂલચૂક માટે ક્ષમા માગો. ધ્યાનમાં રાખવા જેવી બાબતો: ચંદ્ર દર્શન નિષેધ: ગણેશ જયંતિના દિવસે રાત્રે ચંદ્રના દર્શન કરવા જોઈએ નહીં, કારણ કે તેનાથી મિથ્યા કલંક લાગવાનો ભય રહે છે. દાનનું મહત્વ: આ દિવસે તલ અને ગોળનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશના વિશેષ મંત્રો: પૂજા દરમિયાન આ મંત્રોનો જાપ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. મૂળ મંત્ર: ઓમ ગમ ગણપતયે નમઃ. આ મંત્રના જાપથી સુખ સમૃદ્ધિ મળે છે. સંકટનાશક શ્લોક: વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણેશ ગાયત્રી મંત્ર: ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ગણેશ જયંતિની વ્રત કથા: પૌરાણિક કથા અનુસાર માઘ શુક્લ ચતુર્થના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. એકવાર માતા પાર્વતીએ સ્નાન કરવા જતી વખતે પોતાના શરીરના મેલમાંથી એક બાળકની આકૃતિ બનાવી અને તેમાં પ્રાણ પૂર્યા. માતાએ તે બાળકને દ્વાર પર પહેરો આપવા કહ્યું અને આદેશ આપ્યો કે તેમની પરવાનગી વગર કોઈને અંદર આવવા દેવા નહીં. જ્યારે ભગવાન શિવ ત્યાં આવ્યા ત્યારે ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા.
ભગવાન શિવ અને ગણેશ વચ્ચે યુદ્ધ થયું અને ક્રોધમાં આવીને શિવજીએ ગણેશનું મસ્તક કાપી નાખ્યું. આ જાણીને માતા પાર્વતી અત્યંત દુઃખી થયા. જગતને બચાવવા અને પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવે ગણેશજીના ધડ પર હાથીનું મસ્તક લગાવીને તેમને પુનર્જીવિત કર્યા. દેવતાઓએ તેને ગણાધ્યક્ષ બનાવ્યા અને આશીર્વાદ આપ્યા કે કોઈ પણ શુભ કાર્યમાં સૌથી પહેલા ગણેશની પૂજા થશે. ચંદ્ર દર્શન નિષેધની કથા. ગણેશ જયંતિના દિવસે ચંદ્ર જોવાની મનાઈ છે. તેની પાછળની કથા આવી છે. એકવાર ભગવાન ગણેશ ઉંદર પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે તેઓ લપસી પડ્યા. આ જોઈને આકાશમાં રહેલા ચંદ્રને હસવું આવ્યું અને તેમણે ગણેશજીના રૂપની મજાક ઉડાવી. ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો કે તમને તમારા રૂપ પર ઘમંડ છે, જેથી જે કોઈ માઘ ચતુર્થીના દિવસે તમારા દર્શન કરશે તેના પર ખોટું હાલ લાગશે. આથી જ આ દિવસે ચંદ્ર દર્શન ટાળવામાં આવે છે. આ દિવસે શું કરવું જોઈએ? આ દિવસે તલનો વિશેષ પ્રયોગ થાય છે, તેથી તેને તિલકુંડ ચતુર્થી પણ કહેવાય છે. સ્નાનના પાણીમાં તલ નાખો, તલના લાડુનો ભોગ ધરાવો અને તલનું દાન કરો. ગણેશજીને 21 દૂર્વા અર્પણ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે.